અને હવે જોઈએ લોકસભાની ચૂંટણી લક્ષી અમારો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અમદાવાદના સરદારનગરના નાના ચિલોડાના નીલમ પાર્કના મતદારોનો જાણીશું મિજાજ। ઝી 24 કલાકનું મહાઅભિયાન વોટરના ઘરે રિપોર્ટર અમદાવાદના સરદારનગરના નાના ચિલોડા ખાતે આવેલું નીલમ પાર્ક અને નીલમ પાર્ક સોસાયટીની અંદર પટેલ પરિવારની સાથે રાજપૂત પરિવાર અને અન્ય આડોશી પાડોશીઓ સાથે અમે વાત કરીશું કે લોકસભાની ચૂંટણીને લઈને તેમનો મિજાજ શું છે અને આ 4.5 વર્ષની અંદર મોદી સરકારે કઈ રીતે કામ કર્યું છે અને તેનાથી એ કેટલા ખુશ છે અને કેટલા નારાજ છે। તો આવો મુલાકાત લઈએ નીલમ પાર્કની। નીલમ પાર્કની અંદર અમે આવ્યા છીએ અને અહીંયા પટેલ પરિવારની સાથે રાજપૂત પરિવાર આડોશી પાડોશીઓ જો નીલમ પાર્કના છે તે અહીંયા હાજર છે તેમના નિવાસ સ્થાન પર। એમની સાથે અમે વાતચીત કરીશું કે તે આ 2019ની ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે। પહેલાં તો આપનું નામ બતાવશો અને આપ શું કરો છો અને 4.5 વર્ષ જે મોદી સરકારના થયા છે એનાથી કેટલા ખુશ છો? મારું નામ પટેલ હસમુખભાઈ આદિતભાઈ નાના ચિલોડા અને હું લેબર કોન્ટ્રાક્ટનો ધંધો કરું છું અને મારે સારો ધંધો ચાલે। 4.5 વર્ષની અમે વાત કરીએ, આપે વોટ કર્યું હશે, આ 4.5 વર્ષની અંદર મોદી સરકારનું કામ આપને કેવું લાગ્યું? કઈ કઈ યોજનાઓ આપને સારી લાગી? મોદી સરકારનું જે કામ અત્યારે આ રોડ રસ્તા છે, પછી આ બીજું ગેસના બાટલાનું અત્યારે સારું થઈ ગયું છે। આપનું નામ શું છે, આપ શું કરો છો અને શું કહેવા માંગો છો? 4.5 વર્ષના મોદી સરકારના કાર્યકાળથી આપ કેટલા ખુશ છો? રાઠોડ દિલીપસિંહ અમરસિંહ મારું નામ છે અને મોદી સરકારના જે કંઈ કાર્યો છે એ સંતોષકારક જ છે, સારી જ છે, કોઈ એ નથી। જે કંઈ કાર્ય કરે છે પબ્લિકના સારા માટે જ કરે છે। આપથી વાત કરીએ, આપ યુવા છો, આપનું નામ શું છે, શું કરો છો અને આ 4.5 વર્ષમાં આપ કેટલા ખુશ છો મોદી સરકારના કાર્યથી? મારું જીગર જયસ્વાલ મારું નામ છે। હું એક એમએનસી કંપનીમાં એમ્પ્લોય છું। વાત કરીએ તો એઝ અ ટેક્સ પેયર એક અવેરનેસ આવી છે પબ્લિકમાં કે લોકોએ કઈ રીતે પોતાના ડિડક્ટ્સમાંથી ટેક્સ કરીને દેશને આગળ લાવવો જોઈએ। આપથી વાત કરીએ, આપનું નામ શું છે અને શું કરો છો અને મોદી સરકારના કામથી આપ ખુશ છો, નાખુશ છો? મારું નામ વિશાલ દરજી છે અને રહી વાત મોદી સાહેબની, એ જે કંઈ કરે છે બધું સારું જ છે, કોઈ વિશેષ તકલીફ પડી નથી। જીએસટીમાં થોડી તકલીફ પડી હતી અમને, કેમ કે અમારે ટેક્સટાઇલનો ધંધો છે એટલે, પણ એ 2-4 મહિના તકલીફ રહી હતી, પછી સારો એને ધંધા પિકઅપ પકડી છે અને પહેલાં કરતાં સારું છે। આ વાત છે, દવા કડવી હોય, આપ શું કહેવા માંગો છો? યુવા છો, નામ શું છે અને આ 4.5 વર્ષમાં કેવું લાગ્યું કામ? મારું નામ ચિરાગ પટેલ છે અને મને એઝ એક યંગ તરીકે આ કામ સારું લાગ્યું મોદી સરકારનું, કેમ કે પેટ્રોલની પ્રાઇસ બી અત્યારે બહુ ઓછી છે। પહેલાં 86-84 હતી, અત્યારે 70-71 ચાલે છે। એઝ ઇટ ઇઝ જોવા જઈએ તો અમારા માટે બેનિફિટ છે। જીએસટી આવ્યો એ બી અમને બેનિફિટ છે। ધંધા રોજગાર વધી ગયા છે, ઇન્સ્પેક્ટર રાજ ઓછું થયું છે। મહિલાઓ છે એમની સાથે વાત કરીશું। બેન, આપ ગૃહિણી તરીકે ઘરમાં રહો છો, શું આપનું કહેવું છે? શું આપનું ઘરનું બજેટ ખોરવાયું છે 4.5 વર્ષની અંદર મોદી સરકારના આવ્યા બાદ? મારું નામ દક્ષાબેન। અત્યાર સુધીમાં તો કંઈ ફેરફાર તો થયો નથી, જે છે એ જ ચાલે છે, કારણ કે પહેલાં કરતાં અત્યારે તો બરાબર ચાલે છે। કરિયાણું છે કે શાકભાજીમાં એ તો થોડું ઘણું આગળ પાછું તો થાય જ, એવું નહીં કે મોદી સરકાર છે તો થયું, પહેલાં બી એવું જ હતું, અત્યારે તો બરાબર ચાલે છે। બેન, આપ શું કહેવા માંગો છો? આપનું ઘરનું બજેટ ખોરવાયું છે? અમને બહુ સંતોષ છે, બજેટ પણ અમારું બરાબર છે, સંતોષ છે મોદી સાહેબ। બીજી પણ કેટલીક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। ડાઇનિંગ ટેબલ ઉપર શાકનું સમાર કામ કરી રહ્યા છે। બેન, આપનું નામ શું છે, આપ શું કરો છો અને શું કહેવા માંગો છો? શું ઘરનું બજેટ ખરેખર ખોરવાયું છે મોદી સરકારના આવ્યા બાદ? મારું નામ તુલસી છે, હું હાઉસવાઈફ છું અત્યારે। બસ જે શાકભાજીના ભાવ બરાબર છે અત્યારે, પેટ્રોલ ડીઝલના બધાના ભાવ બરાબર છે।
બેન આપનું નામ શું છે, આપ શું કરો છો અને શું આ 4.5 વર્ષમાં આપ નાખુશ છો મોદી સરકારના કામથી કે ખુશ છો? નહીં, મારું નામ સોનલ જયસ્વાલ છું. એઝ એ હું ટીચર છું. હું જે કહી છું મીન્સ કે અત્યારે જે કંઈ છોકરાઓ મારી સાથે હોય છે, એ જે ફિમેલ્સ હોય છે, ગર્લ્સ છે, એના માટે ઘણા વિકલ્પ ખુલ્લા કર્યા છે. એ ખરેખર માન છે, અમને ગર્વ છે કે મોદી ગવર્મેન્ટ આવ્યા પછી જ આ વસ્તુ શક્ય થઈ છે. તો આ વાત છે જે નીલમ પાર્ક ખાતે અમે આવ્યા છીએ ને નીલમ પાર્ક ખાતે જે પટેલ પરિવાર, જયસ્વાલ પરિવાર, રાજપૂત પરિવાર, આડોશી પાડોશીઓ બધા આવી ગયા અને તેમણે અમારી સાથે વાતચીત કરી, સ્પષ્ટ કર્યું છે કે આ સરકારની અંદર કામો સારા થયા છે. ઇન્સ્પેક્ટર રાજ, જે સેલટેક્સ ઓફિસરોનું જે ઇન્સ્પેક્ટર રાજ હતું એ સમાપ્ત થયું છે. બધું ક્લીન થયું છે. પારદર્શી વહીવટ જે છે સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે. પણ એક વાત જે અહીંયા પણ આવે છે કે ઘરનું બજેટ અને શિક્ષણ જે છે એ થોડું મોંઘું થયું છે. તેના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે, તેના ઉપર નકેલ કસવાની જરૂર છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.